નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા વ્યાસ મંડળીના જોક્સ બોલતા સબાભાઈ વ્યાસે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો। હિતેશભાઈ અંટાળા અમારા વ્યાસ મંડળ વિશે જાહેરમાં બોલે છે, તમારે તેમને બે શબ્દ કહેવાનો અધિકાર નથી। મનસુખભાઈ રાઠોડે સબાભાઈ વ્યાસને ખખડાવી નાખ્યા। મિત્રો સાંભળો તેમનું કોલ રેકોર્ડિંગ। એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। મિત્રો આ ચર્ચા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। મિત્રો એમાં પછી જે લેડીઝ પાત્ર આવે 65 વર્ષના પિંગળા થયા હોય, મોઢામાં દાંત ન હોય, અને એ પછી ચાલુ કરે, એ ભલા મોરી રામા વગાડ ને ભાઈ, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તકડે। એટલે હું ખબર, એક ચપટી સિંદૂર, તુમ ક્યાં જાનો રમેશ બાબુ। મનસુખભાઈ રાઠોડ બોલે? હાજી, મનસુખભાઈ જય સંવિધાન। જય શ્રી ગોંડલ થી મહેશભાઈ વ્યાસ ઉર્ફે સબાભાઈ વ્યાસ બોલું છું। બોલો। મનસુખભાઈ મનસુખભાઈ નથી બોલતા, બીજા બોલતા લાગે। મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું। મનસુખભાઈ તો બરોબર છે, હવે તમારો અવાજ આવ્યો। મારે તમારું એક કામ કર્યું છે મનસુખભાઈ। બોલો ને। હવે તમે રેકોર્ડિંગ કરો તો છૂટશે, ન કરો તો છૂટશે વાલા। હા, કોઈની જ્ઞાતિ વિશે કોઈ બોલે તો એને કહેવાનો અધિકાર જાગે કે ન જાગે મનસુખભાઈ? જ્ઞાતિ વિશે? હાલો, હા, કોઈની જ્ઞાતિ વિશે કઈ બોલે તો એને જરાક બે શબ્દ કહેવાનો અધિકાર લાગે કે ન લાગે એમ? જ્ઞાતિ વિશે પણ શું બોલ્યા હોય કેમ ખબર પડે? ભાઈ આપણે ભાઈ શ્રી લોક સાહિત્ય કલાકાર હિતેશભાઈ અંટારિયા, હા, ઈ એમ બોલ્યા છે કે 65 વર્ષની પિંગલા હોય ને મોઢામાં દાંત ન હોય, આ ભલા મોરી રામા ગાય છે। હવે ભલા મારા કઈ જગ્યાએ ભલા મોરી રામા ગાયું એ જરાક અમને બતાવો, બરોબર? પિંગલાના પાત્રમાં કોને ગાયું ને ક્યાં ગાયું એ અમને બતાવો, બરોબર? આવું જાહેરમાં બોલાવવાનો એનો અધિકાર નથી મનસુખભાઈ। ઈ શું છે, એક હાસ્ય કલાકાર તરીકે મારી વાત સાંભળો। હાસ્ય કલાકાર છે, બરોબર, એમાં અમારી ના નથી, પણ એને અમારા સમાજ વિશે એવું શું કામ બોલવાનો અધિકાર છે? મુદ્દો સમજ્યા ને, જો તમે એમ વાત કરો ને સમાજ વિશે, તો આજે તમે ભવાઈ મંડળ જ બંધ કરી શકો। કેમ કે તમે જે આપણે એક ડાગલાનું પાત્ર લેતા હોય, એ બધાયના નાટક કરીને ઓલા ખેડૂત દવા છાંટે, ખંભે ઓલી ડોલ બાંધે ને ડબ્બો બાંધે ને પછી તમે દવા છાંટો છો, તો ઈ અપમાન નથી? ના, અમે કોઈનું જાહેરમાં કોઈનું ખરાબ નથી બોલ્યા। અમે મુદ્દો સમજતા નથી આપણે। જે જો ભવાઈ મંડળ મેં જોયેલું છે, હવે એની અંદર જે ડાગલાનું પાત્ર લે ને, ઓલા જે ખેડૂત કપામાં દવા છાંટે ને, એમાં વાહે ઓલો તેલનો ડબ્બો બાંધીએ ને પછી હાથમાં દંડીકો રાખે ને પછી આમ છાંટે ને પછી એવું બધું કરે, તો ઈ પાત્ર કેનું છે? તમારું થોડું છે, ઈ પટેલોનું છે। તમે દવા છાંટવા ક્યાંય થોડા ગયા હો? પણ આ તો દવા તો સાર્વજનિક છાંટે છે ને અત્યારે। તો ઈ પાત્ર કોનું છે? પાત્ર કોનું છે? ખેડૂતનું। અત્યારે એમાં મજૂર વર્ગ ને છાંટતું। મારે સાંભળો, તમે પાત્ર લ્યો, હાલો મારે સાંભળો, તો એમાં જે ગોવાલેનું બને છે, ભરવાડ બને છે, રબારેનું બને છે, એ બધા પાત્ર જે છે એ તો સમાજના જ છે ને। જોગીદાસ બનો તો પાત્ર તો ક્ષત્રિયોનું જ છે ને। જોગીદાસ બને તો પાત્ર ક્ષત્રિયોનું છે, પણ અમે તો એના પાત્રને ઉજળું કરી છે ને મનસુખભાઈ। અમે એને પાત્રને કોઈ ઉજળું કર્યો છો, ઈ ઉજળાનું પાત્ર જેને લીધું છે ને, પણ બીજા તો મજાક જ કરે છે કે ખમા બાપુ, ખમા ખમા મારા ધણી ખમા, હે બાપુ આપણા રાજની અંદર મહારાજ પધારે છે ને, એમાં ઓલો ડાગલો હોય એને ઠીઠિયાઠો કરે જ છે ને। નહીં એવું નથી, પણ આ તો ભાઈ મેં મારા નજરે જો આજે તમે ભાઈ, તમારું નામ શું કીધું? મારું નામ છે સબાભાઈ વ્યાસ ઉર્ફે મહેશભાઈ। હવે ભલો, આપડા ભાઈ અટાળાનું હાસ્ય કલાકાર કીધું, એનું નામ શું કીધું? હિતેશભાઈ। હિતેશભાઈ અંટાળા। હા, હિતેશભાઈ અંટાળા। હિતેશભાઈ અંટાળા છે, ઈ હાસ્ય કલાકાર છે, અને હાસ્ય કલાકાર છે ની મોદી સાહેબ ની મિમિક્રી કરતા હોય, પછી વ્યાસ ની મિમિક્રી કરતા હોય, કોઈ દેવી પૂજક ની ભાષા હોય એની મિમિક્રી કરતા, ઈ કોઈની ઠઠામસ્કરી નથી, ઈ એક મનોરંજન છે। નહીં, હું તમારામાં વિડીયો નાખું, મનોરંજન છે, મનોરંજન ને હું હા પાડું, મનોરંજન સાચું। હું એમ કઉ છું, તમે જો ઈ વાત કરતા હો ને, તો તમે જે કઈ ભવાઈ મંડળ ની અંદર જે પાત્ર લ્યો છો ને એમાં ઠઠામસ્કરી હોય જ છે, તો તમને રોકશે એમ કહું છું, તો તમારો ધંધો ભાંગે ને। જે માણસ એમ વાત નથી કેતો હું મનસુખભાઈ, હું તમારામાં વિડીયો નાખું, બરોબર? પિંગલાનું પાત્ર, પિંગલા એ કે 65 વર્ષની પિંગલા હોય, મોઢામાં દાંત ન હોય, બરોબર?
એવું બોલવાનો અધિકાર એનો નથી, હું એમ કહું છું. ઈ છે ને મજાક છે, મનોરંજન, સમાજને કેમ આનંદ આવે. મારી વાત સાંભળો, હું મારા બાપાની વાતો કરું છું. મારો બાપો ચોયણો પહેરે ને ઈ ચોયણો મહારાષ્ટ્રની અંદર છે. એ તમારો પ્રશ્ન, એ તમારા ઘરનો પ્રશ્ન છે. તો ઈ માણસ કોઈ પણ સમાજ વિશે કોઈના સમાજ વિશે કોઈને બોલવાનો અધિકાર નથી. ભાઈ તમે જો ઈ વાત કરો ને તો એમ કહું છું કે તમે જે ભવાઈ મંડળ રમો એ તમે તમારી સમાજનું નથી, બધી સમાજના 18 વર્ણના તમે વ્યવહાર ધારણ કરો છો. અને ભવાઈ મંડળ તો આજકાલનું નથી, આ નાટક તો હાસ્ય કલાકાર આજકાલના નથી, વર્ષોથી કરી આવે છે ને બધાની મજાક કરે છે. રાજા રજવાડોની મનોરંજનમાં લીધું, કવિ લોકોએ એના દુઆ ગાયા, કવિ લોકોએ ઠપકા દીધા. હવે કૃષ્ણ ભગવાન, સાંભળો એક મિનિટ, કૃષ્ણ ભગવાનને ઠપકો દીધો કે તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે સાંભળા, ઈ એને ઠપકો દીધો છે એ દુઆમાં. એ દુઆમાં બરોબર, અને હાસ્ય પણ ભવાઈ ને વર્ષો કેટલા છે? ભવાઈ જ છે એ સાહેબ. તમે ઘાઘરા પહેરીને ભવાઈ કરો છો, કપડા પહેરીને ભવાઈ કરો છો, ને આવડા લોકો સ્ટેજમાં થતી બેઠા બેઠા ભવાઈ કરે, મતલબ બધાની ભવાઈ એ અમારા થયા એમને ફાઇનલ એ થયું ને. આખી વાત સમજતા જે માણસ મને જો ભાઈ સાંભળો, એને બધાને કલાકારો જ કહેવાય. તમે છે ને રત્ન કલાકાર કહેવાઓ. ઈ ગાયક કલાકાર, એક હાસ્ય કલાકાર, પછી સ્ત્રી કલાકાર. તમે સ્ત્રીનું પાત્ર એ કલાકાર, સ્ત્રીનું પાત્ર હોય ઈ જે ઈ ઠુમકા મારીને પાત્ર ભજવે છે. જે હાસ્ય કલાકાર છે એ બોલીને પાત્ર ભજવે છે. જે માણસ ગોપીચંદ ભરતરીનું પાત્ર લે ઈ એનો વેહ પહેરવીને મજા કરાવે છે. જે જેના પાત્ર છે ઈ પાત્ર પોતે લઈ શકે છે, એની ઉપર રોક ન લગાડીએ. કોક આવું કેમ બોલે? કોઈ પણ સમાજ વિશે છે એમાં સમાજની કોઈ ટીકા કરી હોય. હા તો ઠીક છે, હું તમારા વિડીયો નાખું પછી તમે કહેજો કે સાચું ખોટું. ઈ હવે મારી વાત સાંભળો, કે અમે હું જ બોલું છું કે ભાઈ જે આપણે અત્યારે મારી સાંભળો કે આ જે કાન ગોપીનો વેહ લે છે, કાન ગોપીના વેહમાં જે વેઠિયા હોય ઈ કે ભાઈ રૂપિયો 5 રૂપિયા દેતા દેજો. હવે કૃષ્ણ ભગવાનનું પાત્ર પહેરીને મોર મુંગટ હોય એમ કે 5 રૂપિયા દેતા દેજો, તે વેહ લઈ જવો ન કહેવાય, ભજવો ન કહેવાય, ને લઈ જવો કહેવાય. એ સાચી વાત છે. ઈ જે છે ઈ બોલવાનું છે. ઈ જે કલાકારોને બોલતા બંધ કરી દેવો તો ઈ નહીં છે કે જો કોઈ પણ માણસને બોલવા માટે અધિકાર નો રાઈટ ઉપર તમે હવે આજે તમે કોઈ પણ વસ્તુ અટણ ફલાણું કીધું તો આમ થયું. હવે પક્ષીમાંથી બોલ્યા તો એમાં તો કે ભાઈ અમે પશુ પ્રેમી છીએ, અમને દુઃખ થયું. તો આ જગતની અંદર વાણી સ્વતંત્ર અધિકાર છે, એને બોલવાનો રાઈટ છે. વાણી સ્વતંત્ર સ્વીકાર છે, બોલવાનો રાઈટ છે. તમે જો તમે હાલો આજે અત્યારે હમણાં ભાઈ આપડા હિતેશભાઈ અટાણા હું હમણાં કહું ભાઈ આવું ન બોલવું જોઈએ, પણ તોય એને શું બોલવું? એમ નહીં, એને શું બોલવું? વાણી સ્વતંત્ર છે, વાણી ગમે એ બોલીએ કે તો તમે મારે સાંભળો નકર હવે તમે સાંભળો ઈ તમને મારી વાત સાંભળો. તમે કાયદાની રૂએ તો કાયદામાં તમે સમજો છો ને, કાયદાની રૂએ તો સમજો તો. મારી વાત સાંભળો, તમે કોઈ પણ ગામની અંદર સરપંચ હોય ત્યાં કણ કોઈ બાય ડિલિવરી ઉપર હોય કે પછી કોઈ મારી જેવો માણસ હોય ને એમ કહી દે કે અહીં ભવાઈ મંડળ નથી રમવાનું અને અહીં દેકારો ન થવો જોઈએ, એટલે તમારી જે કાંઈ ભલે તમારી પરંપરા રહી પણ એ તેથી રમી ન શકો, તમે બીજી વાત કાપી નાખો. જે તમારા ઘણા ભવાયા અમારા ગામના સુનિલ વ્યાસ છે, ફોન કરીને પૂછી લીજો. એને અમારે સમાજનો માણસ હતા, આપણે કયા ગામ કહું એને પૂછી લીધી, ગામ મને યાદ નથી થયું. ત્યાં એને કીધું ભાઈ અહીં દેકારો નતો, ત્યાં લેમ્બે બધા તમે ઠારીને બંધ કરી દીધું, મારા ગામમાં રમતા નહીં. તો રમાણું નતું. પછી મને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે. જો તમને મજા કરવાની કોઈને છૂટ એને કોઈને બંધન ન હોય. હવે મોદી સાહેબના અવાજમાં અમે બધા વાતો કરી છે તો ઈ કોઈ દી સિંહ હોય ઈ ક્યાંય આવી રીતે દોડે? દુઃખ કોને લાગે? નબળો માણા હોય એને. હાથીને કૂતરા ભણતા હોય તો હાથી કોઈ દી પાછો વળીને કીધું ઓહો મને યાર કૂતરા ફસે, હું હાથી જેવું જનાવર અને મારી સામે દેકારો કરે ચાલે? હાથી જ રહી. એ તો વ્યવહાર છે. હવે જે નબળું હોય એને દુઃખ લાગે એટલે આનું અહીંયા નબળું છે. કોઈ દી સજ્જન માણસ હલે નહીં. અરે ટૂંકમાં તમે સપોર્ટ નહીં કરો ને એ તો ફાઇનલ છે ને. હું સપોર્ટ જો ભાઈ, હું તમને સપોર્ટ એટલે મતલબ તમે જે કાંઈ છે એનો મિનિંગ એવો છે. તમે સપોર્ટ નહીં કરો ને તો ફાઇનલ છે ને. અમે અમારી રીતે વાત કરી એની. અરે મારા ભાઈ હું એમ કહું છું, હું તમને સપોર્ટ કરું છું, પણ જે તમે ક્લિપ છે એ મોકલો, જરીક જોઈ લે ભાઈ શું છે એની અંદર મેટર. બાકી તો જો ભાઈ હાસ્ય કલાકાર છે એને હાસ્ય કરવાનું, ડાગલાનું પાત્ર હોય ને ક્યાં જાય તારો થન મુંબે હોય. આજકાલ તમારી ભવાઈ મંડળ રમે ત્યાં તમે કોઈનું પાત્ર લઈને તો હું આવી, તમે આવજો, તમે કોઈની કોપી કરો ને એટલે તમે પાડી દેવાલો. અમે ક્યાં કોઈની કોપી કરી? હવે તો તમે દવા ઉછાડશો, પછી તમે ઠીઠિયાઠો કરજો, પછી માણસની ઓલી શાયરીઓ બોલશો તો એ તમે જાહેરમાં શાયરીઓ બોલો છો. તમે કોકને અહીંયા એટલી બધી દીકરીઓ બેઠી હોય કે અતરથી સીસી મેં પથ્થર છે તોડ દઉં, તેરી જેસી લડકી મિલે સારી દુનિયા છોડ દઉં, હું તમે પરંપરા છે એ તો પર અમે તો નાટક ભજવ. કોઈ નાટક બધા સ્ટેજ માથે ચડે એનું પાત્ર ભજવતા જ હોય.
તમે કેમ એ વાત કરો તો કે ઈ પરંપરા છે તો આવડ્યાનું હું પરંપરા આની કઈ એની ઘરની વાતો ન કરી હોય ઈ બધા પરંપરા જ હોય. જે માણસ વ્યક્તિ છે એ બોલનાર વ્યક્તિ છે. ઘરની વાતો જ એને એમ કીધું કે પિંગલાનું પાત્ર ભજવે, બરોબર? પિંગલાનું પાત્ર ભજવે, સાંભળી પિંગલાનું પાત્ર ભજન કદાચ દાંત વગરની. તમે તમારી વાત ચાલુ રાખો, પણ અમારી વાત સાંભળો પછી તમને વાત કરું. પિંગલાનું પાત્ર ભજવે, પિંગલાના પાત્રમાં એમ બોલે ભલા મોરી રામા. હવે કઈ જગ્યાએ પિંગલા ભલા મોરી રામા બોલી છે? હવે મારી વાત સાંભળો, કદાચ સાંભળી લો એક મિનિટ સાંભળ્યો, કદાચ કોઈની ઉંમર ન હોય, દાંત ન હોય, ની કદાચ પિંગલા બની હોય તો ઈ તો ભવાઈ મંડળ જેમ બની હોય તો એમાં શું થઈ ગયું? એમાં આવડા લોકો હલાવી લે છે ને. કોઈ પબ્લિકે તમે કીધું ભાઈ પિંગલા જુવાને જોવી છે તો ઠીક એમ નથી તો ઈ એમ કે છે પિંગલાના પાત્રમાં ઈ એમ કે છે ભલા મોરી રામા. જો આ હિતેશ કઈ જગ્યાએ ઈ વિડીયો મને મારામાં નાખે હાલો, એટલે હું એમ કહું આ વાંધો નહીં. કદાચ હવે એમાં એવું છે કે તમે સાંભળ્યો તમે કોઈ બી ભલા મોરી રામા બોલે ખરી? તમે તમારા હું કહું છું કદાચ ભાઈ જો બોલે છે, હું તમને એમ કહું છું બોલે છે. કેમ કે કોઈને હમણાં જો રામા મંડળનું પાત્ર હતું હમણાં નહોતું ઓલા રામા મંડળમાં ગાયું કે પદમાં ઊભી માંગડો ઊભો ને એમ બધું આવ્યું હતું તેને માફી નહોતી માંગવી પડી, ગવાઈ જાય. આ તો ભાઈ જો જે એક રોડ માથે ગાડી સાંભળી એક મિનિટ, રોડ માથે ગાડી હાલતા એનું એક્સિડન્ટ થાય, બોલનાર વ્યક્તિ કીધે ભૂલ થાય, ગાનાર વ્યક્તિ કીધે ભૂલ થાય. આ બધી વસ્તુ પોતાનું છે. અત્યારે તમે જ વાત કરો છો હું તમે એમ માનો કે અમે પવિત્ર છીએ, ક્યાંક ભૂલ થઈ જાય. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ એને એમ કીધું પિંગલા ભલા મોરી રામા તો એ વિડીયો મારામાં નાખ્યા તો હું એમ માનું. હિતેશ અંટાળાનો નંબર છે તમારી પાસે? મારી પાસે નંબર નથી, બરોબર? એટલે મેં તમને કોન્ટેક્ટ કર્યો. આપણે એટલે મને કોન્ટેક્ટ કર્યો ને, ભલે કર્યો, પણ એમ કે મારું માનવું એવું છે કે ઈ છે ને કોઈ કદાચ કોઈ જગ્યાએ કોઈ રીમા હોય પણ એનું ઉપરાણું ન લેવાય. મારું માનવા આવ્યું છે કોઈ પણ માણસ તમે બોલવા દો ને એ તો કાયદાનું કામ કરે, પણ એના માટે તમે કોઈ પણ હોય, હવે નાનો માણસ હોય સીધું તમારે મારું માનવું એવું છે કે એ એમ કે પિંગલાના પાત્રમાં ભલા મોરી રામા ગાયું. હવે એ વિડીયો મારા નાખે તો હું એમ કહું સાચું. હવે મારી વાત સાંભળો, તો આવડા જે પ્રોગ્રામ કરે છે એમાં હું બધાને આવડા સબૂતી લઈને જ જવાનું? હવે આ કોઈ પણ પ્રોગ્રામ કરો એમાં સબૂતી લઈને જ જવાનું? આ તમે ભરતરીનું પાત્ર લ્યો, શું તમે ઓરિજિનલ ભરતરીએ ભજવું હતું એવું જ તમે ભજવતા છો એવું માનો છો? ભરતરીએ ભજવું છે અમે ભજવી છે ને, અમે ક્યાં ખરાબ ભજવી? તમે એટલે હું એને જેથી જીવાતા એવું તમે રાતે કરી શકો એમાં ફેર રે. જીવાતા એવું જીવી નો એ પાત્ર જ કહેવાય. કોપી કોઈ પણ અવાજ મારે સાંભળો કાજણ હેમંત ચૌહાણ ની કોપી કરો છો તો કોપી કઈ હેમંતભાઈ નો અવાજ થોડો થવાનો છે? ના રે ના, હેમંતભાઈ થોડા કરવા. તો પછી તો હવે તમે ગોપીચંદ ભરતરી બનો તો એ કોપી કઈ તમે ભરતરી છો તમે ગોપીચંદ છો, તમે કોઈને કઈ દઈ દેવાના છો? એ પાત્ર છે. ટૂંકમાં એ બધું અમારે સહન કરવાનું. તમે આખી વાત તમે બધું કરો છો, બધા સહન કરે છે ને. તમે બધાની મજાક બધું કરો છો તો પબ્લિક સહન નથી કરતી, કરે છે અને કરવાનું જ હોય. કેમ કે એનું કારણ છે કોઈ પણ માણસને પોતાનો અધિકાર છે મનોરંજન કરાવવું. કદાચ મારી જ કોઈ કોપી કરે તો મારે એને એમ ન કહેવાય તું મનસુખભાઈ ની કેમ કોપી કરે છે, કેમ કે કરવાની એને છૂટ છે, એને છૂટ છે. નહીં જો મારી ઘણા કલાકારો મારી ઠઠ્ઠામસ્કરી પણ કરે છે. મનસુખ ગોવિંદ નામ છે, એની રીલું બનાવે છે અને મનસુખ ગોવિંદની માથા ફોટામાં તો બીજું લખી નાખે છે. કેમ કે એનો અધિકાર છે, મારે એને રોકવાનો મારી સત્તા નથી. તમે મારી કેમ આવું લખો, મારું સારું જ લખો, એનો મિનિંગ શું? એનો મિનિંગ કાંઈ નથી, પણ તો મારા વિડીયો નાખે પિંગલાય ભલા મોરી રામા ગાયું. હું કહું છું પિંગલાય હાલો કદાચ ગાયું નથી ગાયું હાલો સાંભળી લો તો તમે પિંગલા થોડા છે તમારું દુઃખ લગાડાય? કોણ તમે? હું પિંગલાનું પાત્ર ભજવું છું. હાલો તમે પિંગલાનું પાત્ર ભજવતા હો તો કઈ તમે એક જ આખા દેશમાં રમો છો? આખા દેશમાં એવી ઘણી પિંગલાઓ બને છે. રોજ હાન થાય તો તમારી સમાજના નહીં હોય તો 75 જણા પિંગલાઓ બનતા છે, 75 જણા રાજા ભરતરી બનતા છે. આ 75 નહીં હું કહું 150 જણા રાજા ભરતરી બને, પણ તો એને તો ઈ તમને સાંભળી ઈ તમને એનું સબૂત હિતેશભાઈ અંટાળાએ તમને કીધું. મારી જો હું હિતેશભાઈ ઓળખતો નથી, સાંભળો આપણા હાસ્ય કલાકાર તરીકે એને જોયેલા છે અને એના પ્રોગ્રામ સાંભળેલા હોય. બાકી મારો કોઈ વ્યક્તિગત મારી સાંભળો મારે કોઈ હગા કુટુંબ થતા નથી, મારા કોઈ મિત્ર નથી, પણ સ્વતંત્ર અધિકાર કે કોઈ પણ ની માટે તમે હવે મારી સાંભળો તમે પિંગલા બનો છો તો તમે થોડું નામ હારીને કીધું છે ભાઈ તમારું નામ શું કીધું? મારું નામ ચબાભાઈ વ્યાસ. ચબાભાઈ વ્યાસ. તમને એમ કીધું બોલે ચબો રહ્યો ઈ પિંગલાનું પાત્ર લઈને આમ કરે છે તો તમારું દુઃખ ભાઈ મારું વ્યક્તિગત. અને એ કદાચ તમારી ઠઠ્ઠામસ્કરીથી કેવું હોય તો કોઈને માથું ઉઠાય નહીં, કેમ કે તો હવે આમાં તો હવની ટોપીઓ નહીં કરતી. એક જ વાત છે, હિતેશભાઈ અંટાળાએ કીધું. હવે હું હિતેશભાઈ અંટાળાનું હું કઈ ટિપ્પણી કરી શકે? ઈ તમને ફોન કરે તમે એમ કહો ને તમે સમજતા જ નથી. તમે આગળ તમે સાંભળ્યો ઈ તમારું નામથી કીધું હોય તો તમે કરી શકો ને, તમારા નામથી જ કીધું નથી.
તો પતો તો એને મને સાબુત કરવું પડે ને કે તો પિંગલા આખી વાત તમે સમજતા જ નથી. તમે એવું સાબુત કરવા જાવ કાલે તમે રમવા જાવ તમારી એ સાબુતી લેવા આવશે ને. આજે તમે કોકના આંગળી કરવા જાવ તમે એમ કરો માનો કે હું ઘાઘરો પહેરી નાખી શકું હું પિંગલા બની શકું તો તમારી એ પિંગલા પકડશે. આજે તમે કોકને મૂકી દો છો ભાઈ. જો જે સમા કરે એને જ સમા થાય. આ જગતમાં માફ કરી એની જ જગત થઈ છે. બાકી તમારે રાણોય બનવું છે ને રાતે પિંગલાય બનવું છે બે નહીં હાલે. કેમ રાણો બનવું તો અત્યારે તમારે કોકના ફૂટકા કાઢવાના તો સાંભળો તમે અત્યારે કોકના ઘણા અમારું તો આજકાલનું નથી મનસુખભાઈ. એટલે કોઈ જીવડા આવો ભાઈ તમારું આજકાલનું નથી એટલે કાંઈ તમે પેઢીએ કોઈએ લખી દીધું છે હું પોતે પિંગલા બની શકું. હું કદાચ બાઈનું પાત્ર લઈ અને હું મારી જો હું ગરબીમાં રમતો હતો તો હું પોતે પિંગલા બનતો હતો હું પોતે જોગીદાસ બનતો હતો તો એ તો બનવાનો અધિકાર છે એનું તમે પેઢીએ દીધું તમે કોને લખી દીધું છે તમે પેઢીએ તમારી સિવાય કોઈ ન કરી શકે એવું અમે ક્યાં કહી તો તમે કહો છો ને અમે દીધું છે તો બધાને દીધું છે. હિતેશ અટાળાને પોતાનો સ્વતંત્ર અધિકાર દીધો છે. તમે આ બીજાને આ સાંભળો ટિપ્પણી કરવાનો અધિકાર નથી દીધો. પણ તમે આખી ટિપ્પણી તમે મુદ્દો સમજતા નથી. એ ભાઈ સાંભળો એમાં નામ હારીને કીધું હોય એમ બોલ્યા વ્યાસના દીકરા 5 વર્ષની પિંગલા બરોબર. તોય વ્યાસ હાલો સાંભળી લો એ સાંભળી લો જો ભાઈ ઈ વ્યાસના દીકરા તો ઈ કોઈ ગઈઢો હોય ને કદાચ પિંગલાનું પાત્ર લીધું હોય મનોરંજન કરવા માટે કીધું હોય તો ઈ માણસને દાંત કઢાવવા માટે થઈને કાંઈ તમારી અરે વ્યક્તિગત ખારદાવો થોડો છે. હવે કાંઈ વાંધો નહીં તો અમે અમારી રીતે લડી જઈશું. એમાં ભાઈ જો સાંભળો તમે લડશો તો કાલે તમારે શોખમાં રમવાનું તમે લડશો તમારી સામે બીજા લડશે તમે કાંઈ નહીં કરો કોઈ કાંઈ નહીં કરે બાકી તમે એમ માનો હું હિતેશ અંડાળાને કહી શકું તો તમારે તમારી કાલે ઘાઘરા પહેરીને શોખમાં નાખવાનું તમારી પબ્લિક વચ્ચે જવાનું પબ્લિક વચ્ચે કોઈ ઘાઘરા કઢે ચાલો નીકળો. કેમ કે આપણો ધંધો છે ભાઈ જો સાંભળો એને પબ્લિક નો ધંધો છે એમ તમારી પબ્લિક નો ધંધો કાંઈ તમે કાંઈ નહીં મારવા સાંભળો હીરાન કારખાનું કરીને નથી બેઠા. હીરા કારખાનું નથી કરીને બેઠા. હા બસ તો તમારી પબ્લિક સાંભળો તમારી પબ્લિક ને મજા કરાવવાની છે એને પબ્લિક ને મજા કરાવવાની કલાકારની રીતે જો એમાં કોઈને દબાવવા એ વાત વ્યાજબી નથી. આપણે દબાવવાની વાત જ નથી આવતી મનસુખભાઈ. આ દબાવવાની વાત થઈ કે ભાઈ 60 વર્ષ તો 60 વર્ષના હજી ડોહા રમે જ છે ને હજી વ્યાસમાં 60 વર્ષના બાબા રમે છે. અમારા જે માણિકવાળા ભાઈ રહ્યા ને એની ઉંમર થઈ ગઈ એ હજી ઉંમર થઈ ગઈ છે ને રમે છે. પણ રમે છે પણ તો તમે સાંભળો તો તમારી પાસે એવો સાંભળે તમારી પાસે એવો પરિપત્ર છે 60 વર્ષનો બાબો હોય કોઈ દી પિંગલા બન્યો નથી એવું તમારી પાસે પરિપત્ર છે તમારી પાસે હોય તો 80 વર્ષનો બન્યો તો પછી એને મજાક કરી તમે શેનું દુઃખ લગાડો. તો એ એમ કે છે કે પિંગલા ભલા મોરી રામા ગાય તો કદાચ ભલા મોરી ગાય તો ભલા મોરી ગાવા માટે થોડો કોઈ સ્ટે છે ગાવું ન ગાવું એમ ઈ તમે ગાવ તો તમને કોણ કે છે તો માણસને હસી મજાક કરવા માટે થઈને કહેતા હોય. આ મેં તમને હમણાં કીધું કે હું જાદવ બાપાના અવાજમાં ગાઉં છું કાનજી ભૂટા બારોટના અવાજમાં ગાઉં છું. હા તો કાંઈ વાંધો નહીં હું મારી રીતે જરા સમજી જઈશ. હા એમ કેમ કે એવું ન કરી શકો. હા વાંધો નહીં. ભલે ભલે. જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. હવે તમે જે આ ભાઈએ મને ફોન કર્યો છે ને એમાં જે વિડીયો છે ભલા મોરી રામા વાળો જે અંટાળા હિતેશભાઈ અંટાળા બોલ્યા છે ઈ કોપી વિડીયો મને વોટ્સઅપમાં નાખી દો. હા બરોબર. કેમ કે તમે જે બોલો છો એનો પુરાવો દેવો જોઈએ પછી તમે કેમ કે પેપે કરો છો તો એનો મતલબ હું એ જ વાત છે થોડો ઉતાવળો થઈ ગયો છે. ભલા મોરી રામા છે ને અમારા પૂર્બિયા વેસ્ટનું ઝંડા પૂર્બિયાનું છે ને એ ઉપજાવી કાઢેલું છે ઓરિજિનલ નથી. અને આ ભાઈ તમારું નામ શું કીધું? અમારું નામ હું આકાશવાણી કલાકાર બાબુભાઈ વ્યાસ કોઠાવાળો પીપરિયા રાઠોડ સાહેબ. હા હવે મારી વાત સાંભળો આપણે જે છે એને ભૂલી જાઓ ભલા મારી રામા ઓરિજિનલ હોય કે ઓલું હોય તમે આપણે જે રમો ને એ બધું ઓરિજિનલ કોઈ વસ્તુ નથી બધાની કોપીરાઇટ કહેવાય. હા હા હા. તમે અત્યારે ઓરિજિનલ તમે જોગીદાસ બનો તમે જોગીદાસ થોડા છો. જોગીદાસ ભલે જોગીદાસ ઓરિજિનલ તમે નાખ. હા સાહેબ. એ મને વોટ્સઅપમાં ખાલી જે ઈ બોલ્યા ને એટલો કટકો આપો. હાજી હા બરોબર આપી દઉં હમણાં. અને આ ભાઈ આપણે અત્યારે તમે કોણ બોલો? હું આકાશવાણી કલાકાર આ ભાઈ જેને ફોન કર્યો હતો ને ઈ કોણ બોલતા હતા? એ છે મારો ભત્રીજો. હા એમનો ફોટો મોકલો અને મને હું આનો નંબર તમને ગોતી લઉં. હાલો. હા કેમ કે તમે જે ફોન કર્યો ને એના પુરાવા મને મોકલી દો. હા મોકલી દઉં તમને કાંઈ વાંધો નહીં સાહેબ.